બે હમણાં હાલ આવતા છે. કાકા પતંગ લઈ આલો ને મામા પતંગ લઈ આલો. આ પતંગ ઈવાના માટે જ ઝાડા તૈયાર કરું. આબા દે બે ને એક પકડાઈ દોહો ચગાવતા લૂંટી કારણ કે આપણી જિંદગીમાં કદી કોઈને પતંગ લાયા જ નહીં વેચાતું હોય. હવે મારું બેટું એ ખબર નહીં પડતી કે ઝાડા મન પતંગ લઈ આલો. આખા ગામના છોકરાને પતંગ લઈ આલે એમ રાખે. ઈવન કાકા આખા ગામના છોકરાને પતંગ લઈ આલે પણ બટે આપણે આખા ગામમાં બધાને ખબર છે કે મળેલા લાગી જિંદગી કોઈ દાડો પતંગ લાયો જ નહીં. હવે આ ઝાડા શા માટે તૈયાર કર્યા લૂંટવા? લ્યો આર્યું તારે લૂંટી અને સગાવાના બરાબર. ઉત્તરાયણ આવતી ભેડા કરવાના પતંગ આપણે ઉત્તરાયણના દાડે સગાઈ નાખવાના. પૈસા ના ખર્ચવા પડી, કન્યા ના વધવી પડે, ડાયરેક્ટ બોધાઈ જાય. બોધેલી જાવ હો ઓવી. અને આર્યું હા ના ઝાડું આર્યું હેજ હું આવું અંગા છે લૂંટાવ હો. હવે હું આવું હેજ ઉભી રે. આરું થોડું બોધ દઉં મજબૂત એટલે છૂટી ના જાય. આપણે કોઈ દાડ પતંગ નહીં લાવવાના. કોઈ કીધું ડાયરેક્ટ લૂંટેલ જ સગાવાના. આવું વળી ખર્ચો કરવો ખોટો વળી આ ઉતરાયણ 2 દાડાની ઉતરાયણ નહીં ભાવ ખર્ચો કરવાનો. એટલે હેજ ગામમાં કોઈ અવાજ ના કરે મણીલાલ નીકળી એટલે હોવી. પતંગ મારા હાથમાં આવ્યું કે એટલે પતંગ મારા હાથમાં આવ્યું તો પતંગ જોડી લે તારા હાથમાં એને આ હાથમાં લઈ રહ્યો પતંગ જે ફાડ નાખ્યું તો પતંગ કીધું કે મારા હાથમાં આવ્યું તો તે પતંગ તો પતંગ નતું ફાડવાનું તો મારા હાથમાં આવ્યું કુતો ન ચગાવે કોઈના હાથમાં ના આવે તો હું વાત કરી તને. હવે આ ઝાડું જોડું મોટું બનાવ્યો. આ હેડો કાકા તો કોઈના હાથમાં નહીં આ બધું. હવે કોઈના હાથમાં નહીં આપવા દેવું તું જો ખાલી. અલે આ છોકરો કો કરો હો? અલ્યા તમે ખોટા આયા હો. તમને આ નહીં દેખાતા આવડા મોટા તમારા હાથમાં જોઈએ આમાં દે હું હા હાર તને કશો વાંધો નહીં. શકતું ભાઈ પાડું તને તો હજુ ખબર હે હવે. અલ્યા આમાં દે છોકરા કોઈ હાથમાં ના જાજે તો no. આટલા તો બોટા આખા આ ઉત્તરાયણ 70 વર્ષની ઉત્તરાયણ જતી રહી તો કોઈ હાથમાં નહીં આબા દીધું. હવે જોઈએ આ બાજુ અને મને ઘેર જો હવે મણીલાલ જ નથી. ઉત્તરાયણ સુધી હોય જ બેહવાનું આપણે બેન. હવે આ બાજુ બીજું હમણાં આવશે. હવે ઝાડા બનાવીને ના હતા ને ઝાડે મારે બા હોય અને એવું તમારે બારનું હોય. ચાલો વાત જોઈને બેસી જાય અમારી પેલા આવીને બેસી જાય લ્યો હોય. એટલે આ બીજું સગાજો હવે હમણાં હાલ જ આવશે. ખરેખર આજ તો આપણે ગામમાં ઉત્તરાયણ જેવું હોય નહીં કાકા ડોરેમોન વાળું તો કેરું હે. હવે ડોરેમોન વાળું જ લેવાનું હોય. આ બાજુ ખાલી બેહો હોય બેહો હવે. જે તો હું વધારે લૂંટે ને તો તમને એક આલ્યો હોય. તમારું ઉત્તરાયણ થઈ જાય 3 જણાનું હોવી. અને કોઈ કહેવાનું નહીં કે મણીલાલ પતંગ લૂંટવા આવ્યા હતા હોય ને તમે મારી આબરૂ ખસો હોવી. થાણી બે જો હોય અડકો ડલકો રમાવું તો મને આમાં કાં આવતા બે જો હોય કોરે મને બે જો અડકો ડલકો હવે ખેરું કોઈ લઈ ના જાઓ વર રાખજે બહુ ખાસ કોમનું હોય. આપણે આખી ઉત્તરાયણ એના ઉપર કરવાની હે હવે. મેલો લે આજ મેલો આવડી જાડો અડકો ડલકો રમાડો. આવી ગયો ખોરે મોટ થઈ ગયો પેલા ગાવ કદી રમેલા આવ નહીં તારે પછી જોડો મુડો મારો અડકો દડકો પીલું પાકે સર્વે ગાજે ઉર મૂ દાંતેડા ખજૂર શક્કર શેલડી શેતુ 100 રીસાણું પતંગ માટે રીસાણું પતંગ પડ્યું આડું. હવે પાણી પીને આવીએ. હા પાણી પીને આવીએ તરસ લાગી. અલે આજુ તો રમીએ નહીં રે નાલ પતંગ હાલ જ આવીએ પા. આવજો આડું જલ્દી આવજો. તો કઈ જા તો જાઓ એક જણ પીવા જાઓ. આપણે પહાડ બેસી જઈએ ને કે ડોઈમાં વાળું પતંગ ઈવન હાથમાં આવી જાય ને તો આપણે ઘેર ચીતા લઈ જાય. આપણે પગાર નહીં પા બેસી જઈએ.
ચમ આવતા રહ્યા લ્યા પાણી પીને આયા એમ તો પાઉ ચાલુ કરો અડકો દડકો હડો અડકો દડકો પીલું બાકે સર્વે ગાજે ઓળ મોળ દાંતેડા ખજૂર શક્કર શેલડી શેદૂર એક છોકરું રીસાણું કોઠી પાછળ સંતાણું શાના માટે સંતાણું ખબર હે પતંગ માટે સંતાણું તું હવે કોઈ પતંગ હાલવા કોણ જોયું છે ડોબા મણીલાલ પોતે હાલવા ગયા હતા તાણી હીરું આવી તું હોવી છોકરા જલ્દી જા પતંગ લાય મેં લૂંટી વાત કરી આવડો મોટો હું બેઠો હું તમે બધા લૂંટી જો થોડું ચાલો સોના મના અડકો દડકો રમાડે ને ભાવ પતંગ લઈને ચાનું તમારા હાથમાં આવ્યું મારા બેટા કહેતા નહીં કે પતંગ આવે અને ડાયરેક્ટ લઈને જતા રહી પતંગ લેવા કોઈ આવવાનું જ નહીં હોવી આ મારું હે બધું હોવી આખા ગામનું આ વાત કરી આ તો તારો ડોહો ભાઈ આ બધું પેલું કરવા એવું બહુ ભારે હે બહુ એટલે ઓવી આ કોઈ મને પહેવા ન દેતો હો પણ ઈકન તું ઉપર હું આટલા ઉભો રહું મારા બેટા કહેતાય નહીં કે પતંગ આવે મણીલાલ એ આયુ અલે દીનું આયુ લે અલે આયુ કોણ મુડિયા હોજી જાય પાહા આયા તમને ના પાડી લઈ જા પતંગ તાના બે પેલા દાણી પતંગ નું આ દેખાતું નહીં આવડું મોટું આઈ ગયા આવ દે અલે આ તારી એક આવી ખાલી અલ્યા તારી આ છોકરા જબ રોતા રોતા આવી લ્યા અલ્યા હું દુલ્યા તને અલ્યા તારી તમે પતંગ લૂંટવા જતા એમ અને તમને માર્યા અલ્યા તારી આ તો આબરૂ ઉપર વાત આવી ગઈ લે અલ્યા ઓલ્યા તા તો લાલ લાલ છોડ થઈ ગયું આવજે આને મારા છોકરાને જોવું પડશે અલ્યા તારી વાને તો રાતો સોળ કર ના છો લે વાતો ભળવા હવે તને એને માર્યો મણી લાલે એટલે આ મૂર્ખા તાર કે આવું તું કે હું કાળુભાન છોકરો હું પણ એ મોનતા નતા એટલે આ કાળુભા હું કદી ના પડે લે હીરો ને ક્યાં જરા હીરો ડાયરેક્ટ મારતા હતા અલ્યા તારી ઓ આભળતા જ નતા કોઈ નહીં આલો કે શું આભળતા નતા કાકા ને એમ કહેતા હતા એમ કીધું કે બોલાવતા કે વિવાદો નહીં અલ્યા તારી એરા ઓળખી આ કાળુભાન ઓળખતા નહીં રે આખા ગામમાં આપણું નામ કેટલું ઊંચા લેવલે હ કોઈ આખું ગામ નામ નહીં લેતું તારે કહેવાનું તું કે તમે મારા કાકાને ઓળખો એટલું કહેવાનું તું ખાલી કીધું તું પણ એ મોનતા નતા સારું એના કોઈ હથિયાર લઈને આય ના ના ચાયડું આપણું ચાયડો તો મોટો પતંગ નહીં લૂંટાઈ રહ્યું એરા જયડા લઈને આવ્યું આપણે બધું લઈને જવાનું હવામાં ફાયરિંગ કરવાનું હવામાં નહીં એની ખોપડીમાં ફાયરિંગ કરવાનું હું લઈને આવું બધું જાઓ તમે જયડો તૈયાર કરો આપણે જયડા તૈયાર કરો તમે આજ ઘણા વર્ષો પછી મારા હથિયાર ઉપાડવું પડશે ચમ ત્યાં મણિયો મારા હમ પડ્યો અને એને ખબર નહીં કે મારા છોકરાને એને હાથ અડાડ્યો એટલે સમજાવ હું મને આજની ખોપડીમાં ફાયરિંગ કરવાનું ખોપડીમાં ઓળખતો નહીં એ રહ્યો મને હજી ઓળખતો નહીં
એરો મને કે આ કાળુ ભાવ પડે લે રહ્યો આજની ખોપડી તો ખોપડી પણ એનો આખો ઉડી જા લે એનો ઉડાડી નાખો એરો મને ઓળખતો નહીં ચલો ઉભા રહો છોકરો હાલ બાજુ ખંતાડી લઈ જાય પડશે બટી આ ગામ છે આપણે સરપંચને ખબર પડશે ને તો બધાને હરિયા ગણાવતા કરી દે ખંતાડી દેવા તો મને પણ મણિયાને તો ખોપડી ઉડાડી જ નાખીશ હું એનો મને ઓળખતો નહીં ચલો ઓમ લે હેડક લે ઓમ હેડક ઓમ દાદા જેવું હેડો ઓમ હેડું પડે ઓમ કોકને લાગુ તો ગમો કે આપણાથી બધા બીએ જોઈ લે મણિયો આપણે ઓળખતો નહીં આપણું નામ ગામમાં બહુ ઊંચું છે એરો આપણે ઓળખ શું આતો એરો બોલ ખાલી હા મણા ભાત મણા ભા નહીં મણિયો ચકણ હતો કે ખાલી જો આતો એરો બોલો રે ઓય વાલ્યા ઓય મારી ના પતા નહીં આ પતંગ ક્યાં લઈ જવાના લૂંટે લઈને તમે અમારા પતંગી પેલા વાતો ભટ વાતો ભટ પતંગ એટલે મફત આવે હવાનું લૂંટું હોય ઉતરા ઓય ઉતર હવે આ ના છોકરા રમાડાના આજો અલા ગટિયા આ ગુલે આ ને આ રમાકડ બીજાને બતાવવાના મણીલાલ ને નહીં અલે આવા તો હું રમીને મોટો જાઉં બોગા અસલી અલે તારી ખોપડી ઉડાડી મેલ્યો તું મને ઓળખતો નહીં આ બધું શું કરો લે ના મગજ સાગ નહીં તમારા મો એક 5 થી 10 રૂપિયાના પતંગમાં તમે જીવ લઈ લ્યો લે આ છોકરા અલે ઓળખતો નહીં મારા છોકરા હાથ અડાડે લઈને અલ્યા પણ ના આવું ના કરાય લે બીજી ગોળી માર અલ્યા ના માઈ નાખો મરી જા લે ગોળી સાફ ખરાબ તો માઈ નાખો કોકના ગમમાં વાતો થાશી કાલ મણીલાલ લાખ બચી જો આ 2 રૂપિયા પતંગમાં આપણે જીવ ખોઈને બેહા તમે હેડવાન કરો હું પકડી રાખું કાળુજી અલે ઉલાડી અલ્યા આવું ના કરાય લે અલ્યા અલ્યા ના કરાય લે રહેવા દો બરોબર ભલા મોણા 5 રૂપિયાના પતંગમાં લે તમે જિંદગી કો હત્યા કે નહીં આ કરો ના રહેવા દો હમણાં ઉલાડી મેલ્યો એરો અલ્યા હું આ કરાયું પોસું બંદૂક લાવો તમે આ ચોઈ લઈ લઈને મેલી તમે ઘરમાં આ ચાને લાઈ ગાલી તમે બંદૂકો એ તો ખાલી વાત ઉપર આવે ને તાણી જ ઘટાય રી અલ્યા ભલા મોણા 5 રૂપિયાના પતંગમાં તમે જીવ લઈ લ્યો દોહાનો અલે ઉલાડી મેલું એ ઓળખતો નહીં મારું ગામમાં કોઈ નામ નહીં લેતું અને મણિયો મારા છોકરાને હાથ અડાડ્યો અલ્યા 2 મિનિટ અલે કાળ નહીં જાતો છોડજો તમે અલ્યા 2 મિનિટનો કાળ તું લે આ ગામમાં પથારી ફેરવી નાખો લે હાલ આવો નતા જોડે તમે કાળુજી બંદૂકો રાખતા ચાના ત્યાં તમે હા બંદૂક તો જોવા બંદૂક જોવા બંદૂક જોવા વાળા ખબર નહીં પડતી આવી રીતના ગોળી મારા કોક ને આ તો હારું હું આવી જો પેલા છોકરા કીધું મને એ છોકરો કોણ હતો તમને કહેવા વાળો અલ્યા મને તો આખું ગોમ કે કોક ગમે જગ્યાએ કોક થતું હોય ને આગા પાસે મને સમાચાર તરત મળી એટલે તમે ના આવ્યો ને તો એની ખોપડી પણ એને ફાડી નાખો તમે. પછી આખી જિંદગી હળદ હરિયા ગણો તમે અલ્યા આ તારી એ તો વિચાર્યું જ નતું લ્યા મૂર્ખા ખબર નહીં પડતી ગોડા એવું વિચારવું પડે થોડું ઓવે આ સરપંચ અરે લાવ હું માર ચાલ બોલ આ નહીં આલો માવા હારી બંદૂક મારા ઘરે રહેશે મારા જોડે જ રહેશે ઓય ના આ તો યાર ના મળે બંદૂક ના મળે અલ્યા ઉતરાયણ કાલ જતી રહેશે મારા ભાઈ ઉતરાયણ કાલ જતી રહેશે કદાચ છે ને કોઈ હાના ડોહા થયું હોત તો એકમ ગોળી સોળા તમે દોડ્યા હતા કદાચ વાજી જીવત તો એટલે પણ ઉલાડી મેલું મુઈમ તો પાવ અલ્યા નહીં ઉલાડવા વાત હોભળો હવે તારા આ બંદૂક કેમ લાવી ખબર કે આપણા ગામના બધા મોટા મોટા આ કાળુજી દાબમાં રાખતા હતા એટલે કાળુજી હવે હોય ભરાઈને જ રહેતા હતા અલ્યા હું શું કહું છું બોલતા ને પેલ કાળુજી તમારા બાપના બાપ રહ્યા ને એને કોઈ દાડો ચીડી જેવું નહીં માર્યું તમે બંદૂકો રાખતા થઈ ગયા લે અલ્યા એ તો ના મારી હું તો તાણે. મારું ને. એને ના મારી. આવા સંસ્કાર ચોરી લાય નફટ સંસ્કાર હા હાલો લ્યા હાલો સરપંચી તાણે હા. હડો લે એ ઘરે હડો આ સરપંચ હારા ને એટલે એને હારિયા ગણાવતા કદી કાળુજીને બધા હાલો તમે ભાઈ. હેડવાન કરો હડો લે તો સારું કર્યું હું આવી ગયો ને કે કાળુજી ભૂલ ના આવત ચોહી લાયા મારા કાળીઓ હારી બંદૂક એટલે સે તો સાચી ના પણ માર ના દેવાય
ઓ તારી કાળિયા તારું ભલું થાય કાળિયા ચોહી બંદૂક લાવ્યો તું આ તો સારું કર્યું હું આવી ગયો નકર ડોહો પડ્યો હોય ઠોન પડ્યો હોય કન કદી આલું નહીં આવતું